સુરતમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે રિપબ્લિકન પાર્ટીના કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજી મોટી સંખ્યામાં દલિત સમાજ અગ્રણી સહિત કિન્નર સમાજની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી। સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે મુલાકાતે આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે કહ્યું કે સોનિયા ગાંધીની હવે ઉંમર થઈ છે, સાથે જ તેમને લોકસભામાં હારનો ડર હોવાથી પણ તેઓ રાજ્યસભામાં ગયા હોવાનું લાગી રહ્યું છે। તેમની પાર્ટીએ મહારાષ્ટ્રમાં 1 અને ઉત્તર પ્રદેશમાં 2 સીટ માટેની માંગણી કરી છે। જો ટિકિટ મળશે તો પોતે પણ નાસિક શેરડીથી ચૂંટણી લડશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। રામદાસ આઠવલે વર્તમાન એનડીએ સરકાર અંગે કહ્યું કે નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે। 2019માં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી। મને નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। લોકસભામાં મારી એક પણ બેઠક નથી, છતાં પણ મને મંત્રીપદ આપવામાં આવ્યું છે। અમારી સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો અમારી સાથે છે। અમે આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ। દેશભરમાં નરેન્દ્ર મોદીની હવા ખૂબ છે। વિરોધી પાર્ટીઓનું ગઠબંધન પીએમ મોદીને ગાળો આપી રહ્યા છે। ગેસ સિલિન્ડર લોકોના ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે। જનધન યોજના અંતર્ગત 51 કરોડના લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે। 11 કરોડ લોકોને ગેસ સિલિન્ડર ગામે ગામને ઘર ઘર સુધી પહોંચ્યા છે। મુદ્રા યોજના અંતર્ગત 43 કરોડ લોકોને લોન મળી છે। 10 લાખ નોકરી આપવાનો વાયદો હતો તે પૂરો અમારી સરકારે કર્યો છે। 49 એરપોર્ટ પણ ડેવલપ કરવામાં આવ્યા છે। કોલસા કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ કોંગ્રેસ સરકાર વખતે થયું હતું, પણ મોદી સાહેબના નેતૃત્વમાં આવા કોઈ કૌભાંડ થયા નથી। આપણી ઇકોનોમી 3 નંબર પર આવશે, ત્યારે અમેરિકા 1 નંબર પર અને ચાઇના 2 નંબર પર હશે। દિવ્યાંગ લોકો માટે સરકારે અનેક યોજના બનાવી છે। 2.68 કરોડ દિવ્યાંગ લોકો દેશમાં છે અને તેમના માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે। અમારું મંત્રાલય પણ દિવ્યાંગ માટે કામ કરી રહ્યું છે। અબકી બાર 2024ના ઇલેક્શનમાં મોદી સરકાર 400 પાર અને ઇન્ડિયા ગઠબંધનની હાર થશે। મોદીજી તમામ ધર્મના લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે। નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધન છોડ્યું। મમતા બેનર્જી પણ પોતાની રીતે ચૂંટણી લડશે। કેજરીવાલ પણ પોતાની રીતે ચૂંટણી લડશે। એટલા માટે ઇન્ડિયા ગઠબંધન નબળું થઈ રહ્યું છે, તો અમારી રિપબ્લિકન પાર્ટી મોદી સાહેબ સાથે છે। મોદી સાહેબ બંધારણ બદલવાના નથી। મૂળ બંધારણ બદલવાનો અધિકાર કોઈને નથી। બંધારણમાં સુધારો થઈ શકે છે અથવા નવા કાયદા બનાવી શકાય છે, પણ બંધારણ બદલી શકાતું નથી। મોદીજી હિન્દુ છે અને તેઓ બૌદ્ધ ધર્મનો આદર કરે છે। 2024નો માહોલ મોદીજી માટે ખૂબ સારો છે। રામ મંદિરનો મોદીજીને ચોક્કસ ફાયદો થશે। મહારાષ્ટ્રમાં અમે 1 સીટ માંગી રહ્યા છીએ। મુંબઈના બીએમસી ઇલેક્શનમાં હું મોદી સાહેબ સાથે આવ્યો હતો। ઉત્તર પ્રદેશમાં 2 સીટ પણ માંગી છે। અમે 4 થી 5 સીટની માંગણી કરી છે। આ બાબતે અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મારી વાત થઈ છે। બાબા સાહેબને કોંગ્રેસે 2 વખત હરાવ્યા હતા। મને પણ કોંગ્રેસે હરાવ્યો, એટલે મારી ઈચ્છા શિરડી બેઠક પરથી લડવાની છે। રિપબ્લિકન પાર્ટીના મહિલા અગ્રણીએ જણાવ્યું કે રિપબ્લિકન પાર્ટીના દક્ષિણ ગુજરાત સહિતના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કિન્નર સમાજ પણ ઉપસ્થિતથી વચ્ચે પીડિતો, શોષિતોનો વિકાસ થાય અને આમ આદમી પાર્ટીમાં અનેક લોકોને રામદાસ આઠવલે ખેસ પહેરાવીને રિપબ્લિકન પાર્ટીમાં જોડ્યા હતા અને આગામી દિવસોમાં રિપબ્લિક પાર્ટીનું ગુજરાતમાં પણ પ્રભુત્વ જોવા મળે તો નવાઈ નહીં। जब मैं आता हूँ सूरत, मुझे दिखाई देता है तारा भारत, जहाँ महाराष्ट्र में गुजरात के तो लोग नहीं है, मैंने देखा कि महाराष्ट्र हो, राजस्थान हो, उत्तर प्रदेश हो, झारखंड हो, छत्तीसगढ़ हो, ऐसे कई राज्यों के लोग यहाँ दिखाई देते हैं। रिपब्लिकन पार्टी बाबा साहब अपना विचारधारा लेकर आगे चलती है। बाबा साहब अम्बेडकर जी जरूर दलित समाज के थे, लेकिन बाबा साहब अम्बेडकर जी का काम सर्व समाज के लिए था। बाबा साहब अम्बेडकर जी ने देश का संविधान लिखा, ड्राफ्टिंग कमेटी के चेयरमैन के नाते बाबा साहब अम्बेडकर जी पर बहुत बड़ी जिम्मेदारी थी। ये बात नहीं है कि डॉक्टर राजेंद्र प्रसाद जी संविधान सभा के अध्यक्ष थे, चेयरमैन थे। माननीय पंडित जवाहरलाल नेहरू जी का उसमें बहुत बड़ा योगदान है। उसमें जो अनघा कुलकर्णी गुजरात सूरतनी महिला मोर्चा उपप्रमुख। આજનો કાર્યક્રમ રામદાસ આઠવલે અહીંયા અમારે ત્યાં ઉપસ્થિત હતા। અલથાણમાં આપણે પ્રોગ્રામ થયો હતો। લીલાવતી વાઘેલાબેન, પછી અશોક કુમાર ભટ્ટી સાહેબ,
અહીંયા ઉપસ્થિત હતા અને અમારે મોટી સંખ્યામાં અમારી મહિલાઓ અને કિન્નર સમાજ અમારી સાથે જોડાઈને અહીંયા ઉપસ્થિત રહ્યો અને આગળ પણ અમારી મહિલાઓ માટે ન્યાયના માટે આ સમાજ અને જેમનો જય ભીમ સમાજ અને કિન્નર સમાજ માટે એ લોકો કાર્ય કરવાના છીએ, તેના માટે અમે એમના આભારી છીએ. આજે કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે? આજે અમારા 100 થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા. નહીં પબ્લિક, ટોટલ પબ્લિકની અંદર અમારે 600 થી 700 પબ્લિક ઉપસ્થિત હતા, જેમાં કિન્નર સમાજે પણ અમને સારો સહકાર આપ્યો છે.